તો માય ન્યૂ બ્લોગ. તો હું તમને બતાવું છું મારું ખેતરની અંદર શું આવ્યું છે એ બતાવું છું, અને જોડે કેનાલ છે, જોરદાર વ્યૂ છે એ પણ તમને બતાવું છું. તોય હું આના શોર્ટ તો નાખીશ, કેમ કે વ્યૂ જેટલો ખતરનાક આવે છે. અહીંયા આગળ ખેતરની બાજુમાં જો આજુબાજુનો વ્યૂ કેટલો સરસ છે, એકદમ પંજાબ જેવું લાગે છે. આજે તમે બધા મજામાં જશો. ચલો હું તમને મારા ખેતરમાં લઈ જાઉં. ખેતર છે હજુ ખાસું દૂર. જોઈ લો, સામેનું ખેતર આપણું છે. તમે પણ જોયું હશે કે સામેનું ખેતર આપણું છે. તો હું તમને લઈ જાઉં કે એની અંદર ડાંગર વાઈ છે, તો જુઓ કેવી છે. જો આ કેનાલ ને કેવું લાગ્યું કે જો આ કેનાલ કેવી લાગી. ફરવા માટે જગ્યા સારી છે. અહીંયા જો આ રીતનો વ્યૂ છે અહીંનો. આ સુરત છે. હાય ગાઈસ, આપણી ફાઇનલી ડાંગર આવી ગઈ છે. તો હું તમને બતાવું કે અહીંયા આવી ડાંગર. તમે વિડીયોમાં તો હમણાં જોયું જશે કે મેં લોકેશન આપ્યું હતું કે આ જગ્યાએ આપણી ડાંગર છે. જો તોય પણ હું તમને બતાવું કે આ છે આપણી ડાંગર. જોઈ તમે, આ છે આપણી ડાંગર. બેસ્ટ વ્યૂ છે, અને જોડે જો કેનાલ છે. જો આ કેનાલ જાય છે, આ કેનાલનું પાણી અહીં આવે છે. ચલો, કેનાલ કેવી લાગે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. પણ હું પણ એક આગળ વધું છું યુટ્યુબમાં, તો તમે પણ સપોર્ટ કરો મને. બીજું તો તમને કશું કહેતો નથી, પણ જો તમને બતાવું કે કઈ આગળ પાણી જાય છે અને કઈનો જુગાડ કરેલો છે આ જગ્યાએ. જો આ એરિયાના પાણી જાય છે અંદર. જો તમે અંદર ગયું. તો હવે તમને બીજું બતાવીએ આપણે. જો આ છે આપણી ડાંગર. જોઈ લો. જો કેવું લાગે કમેન્ટ કરજો. આ બીજી બધી છે પણ એ આપણી નથી, કારણ કે આપણી તો આ જ છે. અહીંનો વ્યૂ કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરજો. તો અહીંયા આગળ જુઓ ગાઈસ, ચારે બાજુ ડાંગર જ છે. હું તમને બતાવું છું. જો ચારે બાજુ અહીંયા આગળ ડાંગર જ છે, બીજું કશું એક જ વસ્તુ છે. બોલો, બીજું તો કંઈ કહેતા નથી, પણ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તમારો. જો આ બાજુ પણ બધે ડાંગર જ છે. જો ચારે બાજુ ડાંગર છે, વચ્ચે છે આ કેનાલ. તેનું પાણી બધા વાળે છે અહીંયા આગળ. બીજું કેમ મારો આવશે બીજો એક બ્લોગ 2 દાડા પછી. તો તમે આમ તો ડેલી બ્લોગ છે, પણ શક્ય નથી ડેલી બ્લોગ.